નદાનપુરની જગ્યા માથે છે ને એક દી મારા બાપ રણછોડ રાયમલ એના માથે બહુ દુઃખ પડેલા છે. હા, મારા બાપ રણછોડ રાયમલ ના માથે બહુ દુઃખની વેરા પડી છે. મારી માં સિંધુડી એક દાડો દોયલી ઘડિયું આવી હશે. મારી માં સિંધુડી મારા બાપ રણછોડ રાયમલ માથે એકલી દોયલી વેરા પડી છે. એ મારી નાત આગલા જુગની માલિકા હુંડલામાં ઉસારો ભરી અને મારા બાપ રણછોડ રાયમલ આ ગામ ઓલું ગામ આ ગામ ઓલું ગામ ક્યાં જાય? હુંડલામાં ઉસારો ભરી એક દી મારા બાપા રણછોડ હાલી નીકળ્યા મારા ધ્યાનમાં મારા ધ્યાનમાં. હુંડલામાં ઉસારો લીધો હશે. નાના નાના પહોળા આંગળીએ દૂર્યા છે મારા બાપ રણછોડ રાયમલ માથે દુઃખની ઘડીઓ નહીં પડી હોય. હા, માથે દુઃખની ઘડીઓ નહીં પડી હોય. ઓહો મારી નાત, હવારનું હોય તો હાંજનું નો હોય, હાંજનું હોય તો હવારનું નો હોય. દખની વાતો કોની આગળ જઈ કરે? વારનું હોય તો હાજનું મળે નહીં. મારી માં સિંધુડી તારે ક્યાં નબરી વાડે ઓઠું લઈ જઈ મારા બાપા રણછોડની દેવી. એ બધા હેઠા બેહી જાવ તાવાની કોરમાંથી ભાઈ. એક બાજુ મારા બાપ રણછોડ રાયમલ ની વાર્તા થાય અને એક બાજુ તમે તાવાના દર્શન કરો. મારી નાત આવેલી માથા શેર છે. બધા હેઠા બેહી જાવ. જોશી દાદા આવેલી નાત ને સમજાવો કે હેઠા બેહી જાવ. કોઈ ઉભું રહીને જોવાનું નથી ભાઈ. માં સિંધુડી મેલડી મારા બાપ વરવાની દેવી. ઓહો, એ હુંડલામાં ઉસારો લઈ આ ગામ ઓલું ગામ આ ગામ ઓલું ગામ કરતા 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 ક્યાં જાય? નદાનપુર જેવું ગામ નજરમાં લઈ લીધું. ઓહો, જગતમાં કહેવાય છે ને ભાઈ, ચકલી નો મારો મૂકે ને એની આંખોમાંથી સોધારા હોડાની ધાર્યું થાય. પણ મારા બાપ રણછોડ રાયમલે જેદી એનો જૂનો મારો મૂક્યો છે મારી નાત, એને દુઃખ નહીં પડ્યું હોય, એના માથે નહીં વીતી હોય. જોશી દાદા આ તો જેને વિશીના ડંખ વાગ્યા હોય ને વેદના એને પૂછો. પાટાનો બાંધનાર કોઈ દી પીડા ન જાણે ભાઈ. હા, મારા બાપ રણછોડ રાયમલ જેવો અવન અવન રોતો હે ને મારા બાપ વરવાની દેવી ક્યાં મારો છે વિજય. મારી નાત ઈ વખતે જેને હુંડલામાં ઉસારો લઈ નદાનપુરની જગ્યામાંથી આયા છે ને ભાઈ, નદાનપુરની જગ્યામાંથી આવી અને જેને સાજન સાપરું બનાવ્યું. હા, હવારનું લાવે તો બપોરનું ખૂટે, બપોરનું લાવે તો હાજ બેરાનું ખૂટે. મારી નાત સદરણ પડ્યું ચોકમાં ઈંદડા બોલે વેચાય. કોક મારા બાપ રણછોડ જેવા હિરલા મળી જાય તો એના મોઘા મૂળ થાય. પણ કહેવતમાં કીધું છે ને
કે પોતાના બાપની ભવિષ્ય હોય ને, ઈ ભવિષ્યની માલિપા બાપના દીકરા હોય ને, ઈ ભાગ પડે ભાઈ. પણ મારા બાપ રણછોડ રાયમલ કોને કે નહીં હારા હગાનું જોર, નહીં હારા દીકરાનું જોર, નહીં ભયુનું જોર, એ નહીં મામાનો ઓરો. જગતમાં કહેવાય છે ને, ગોરબોથી ગણપણ બી આ ગયા. દુખીઓ હોય ને ભાઈ, દુખીઓ એના માથે કાયમ દુઃખ હોય, સુખીઓ હોય ને એના માથે કાયમ સુખ હોય. હા, મારા બાપ રણછોડ રાયમલ જેવો વાત કરે મારી કોઈ દી મને સુખનું સપનું નથી આવ્યું હો. વેરાનો માર્યો હસલો શાયર મૂકી ઉડી નીકળ્યો. એમ હું રણછોડ રાયમલ નાના નાના પહોડા લઈને ધાનપુરની જગ્યામાંથી આવ્યો. નદાનપુરની જગ્યામાંથી આવી જેને સાજન સાપરું બનાવ્યું, સાપરાની માલિપા ગરીબ આટો લઈ ગઈ. દાંતે ફોડવા દાણો ન મળે નરેશભાઈ, એ ના હોય ને માણસ પાસે તારે દાંતેડા કરવાના ન હોય હો ભાઈ. હા, અને કોઈ ઉછી નાય નો દે ભાઈ. નબળો સમય હોય ને આપણો ત્યારે કોઈ ઉછી પાછી નાય નો દે. મારા બાપ રણછોડ રાયમલ ની ભાગલ ગાદી નદાનપુરની જગ્યા માથે એ મારી ભાગલ ગાદી હગા નો બેઠા, ભાઈઓ નો બેઠા, વાલેશ્રી નો બેઠા, મારા બાપ ભરવાની દેવી તું નો બેઠી. મારા બાપ ભરવાની દેવી એક દાડો તે હારાનો હકવટો કર્યો ને. હા, મારા રણછોડિયાની ભાગલ ગાદી તને નો હારી લાગી રે. મારા બાપ ભરવાની દેવી અત્યારે હારાનો હકવટો કર્યો ને. મારા રણછોડ રાયમલની ભાગલ ગાદી તને નો હારી લાગી. જીના માથે વિધન ભાઈ વેદના ન થાય. ભાગલ ગાદી કોને કહેવાય મારી નાથ? નહીં માયા, નહીં મૂડી, નહીં મિલકત, એને ભાગલ ગાદી નો કહેવાય. નહીં હારા દીકરાનું જોર, નહીં ભયુનું જોર, નહીં હગા વાલેશ્રીનું જોર, એકલ પહોળું હોય ને એને ભાગલ ગાદી કહેવાય. એકલ પહોળું વનમાં હોય ને, વનની માલિપા એકલ ઝાડવું હોય ને ચારે બાજુથી વા લાગે. એટલે કીધું મારી નાથ સુખી રૂપી વાડી માં ઉગ્યો એક દુખિયાનો છોડવો, ભાગલ છોડવો, કરમની લાગી લેલાટ કેને દેવો દોષ. મારા બાપ ભરવાની દેવી જગતમાં કહેવાય ને ભલા માણાને ભવ વિસરીએ નહીં, નુગરાનો કીજીએ નહીં નેડલો, કારી મૂઢને કમાસડો દૂધો સડે નહીં રંગ.
નાથ નધાનપુરની જગ્યામાં છે સમય ન જાતા વાર લાગી રહી ધીરે 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 દંડડા કપાતા માસ ગયા વર્ષે આતરિયા સુરજ ભલી સાહેબી જેના નામ કોઈ વિસર્યા એ સમયને વાત રાખવીને વજતા મારા બાપ રણછોડ દાદા જેવા હિરલા હતા ને ઓહો મારી નાથ પોતાના નાના નાના પહોળા મૂકી વૈકુંઠની વાટ લીધી ઓહો મારી નાથ જેને વૈકુંઠની વાટું લીધી ને ભાઈ નધાનપુરની જગ્યામાંથી એના પહોળા છે ને ઓશિયારા બની ગયા ક્યાં જઈ દુઃખની વાતો કરે હા બાપ છે ને ભાઈ ઘેરો વડલો છે શીતળ સાયડી છે આહા જેના જેના દીકરા માથે બાપનો સતર સાયો વયો ગયો છે ને એ દીકરાને પૂછી જુઓ વેદના દુઃખ પૂછી જુઓ હા આ તો વીતી છે જાણ છે પર વીતી મારા બાપ રણછોડ રાયમલની વેઠું કોણ જાણે એ જગતમાં કહેવાય છે ને जगत में कहवाय ने भाई लागी लागी सब कहे लागी नहीं तलवार लागी थी राजा गोपीचंद ने 92 लाख मारवो इने मूक्यो तो हां એટલે નદાનપુરની જગ્યામાંથી જે રણછોડ રાયમલની વસ્તી હતી ને નોધાવી થઈ ગઈ ઓહો મારી નાથ સર્વે વસ્તી ભેગી થઈ અને મનમાં વિચાર કર્યો કે જીતવા હવે આપણું આ જગતની માલિકા કોઈ નથી રહ્યું જગતમાં કહેવાય છે ને ભાઈ કે જગતની માલિકા દુઃખ પડે ને દુઃખ ત્યારે બે માવુને યાદ કરે એ કઈ કઈ માવું પહેલી માં આપણને જન્મ દેનારી અને બીજી આપણા બાપ વડવાની દેવી આપણા ઘરની દેવી મારો ધીયો ભગવાન મારા બાપ રામજીની દેવી તને જાજા જહના હો ભાગલ આયા તારા ભાગલે પડ્યા પથ્થરને પાન નિર્ધનિયા માણા પાસેથી પાઘડી વેગડું રેસની સીધુડી હો
મારા બરવાની દેવી અત્યારે ક્યાંય મારો સીધી ગયો યાર મારા રણછોડ રાયમલની વસ્તી માથે દુઃખની ઘડીઓ આવી હા મારા બાપ રણછોડ રાયમલની વસ્તી માથે દુઃખની ઘડીઓ આવી જગતની માલિકા જગતની માલિકા એક લોઢાની કટકી અને એક ખોનાની કટકી હેઠા બેહી જાવ ભાઈ બે વાતે વર્યા લોઢુ ભાઈ હોનાને વાત કરે ભાઈ જ્યારે તારું ઘડતર ઘડાય ત્યારે આડોશ પાડોશમાં કોઈને ખબર ન પડે તેથી હોનું વાત કરે ભાઈ જ્યારે મારું ઘડતર ઘડાય ને ત્યારે આડોશ પાડોશમાં ખબર ન પડે અને જ્યારે તારું ઘડતર ઘડાય ત્રણ ગામના સીમાડા ગાજે ભાઈ હા લોટુ હોનાને વાત કરે ભલા માણસ શું વાત કરું જગતની માલિકા આપણા પોતાના હોય ને ઈદ ઘા મારે ભાઈ જગત કે છે ને કિશનભાઈ એમ કે છે ને હું તારી પથારી ફેરવી નાખીશ પથારી કોણ ફેરવે ભાઈ આપણા પોતાના આપણી જે નબળી નસ જાણતો હોય ને ઈ પથારી ફેરવે હે પથારી કોણ ફેરવે આપણા પોતાના ખબર હોય નરેશભાઈની પથારી ક્યાં છે મહેશભાઈની પથારી ક્યાં છે પ્રતાપભાઈની પથારી ક્યાં છે બળદેવભાઈની ક્યાં છે પ્રભાતભાઈની ક્યાં છે અમારા ભીખાભાઈની ક્યાં છે પોતાનાને ખબર હોય પારકાન નો ખબર હોય ભાઈ નિધાનપુરની જગ્યામાંથી ધીરે 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 સમય વીતવા માંડ્યો જગ્યામાંથી પછી સર્વે ભાઈઓ એવા અમારા મહેશભાઈ આશાભાઈ શાંતાભાઈ પ્રતાપભાઈ બળદેવભાઈ બબાભાઈ પ્રભાતભાઈ કનુભાઈ સર્વે વસ્તી ભેગી થઈ ગઈ અને વાર્તા કરવા માંડ્યા ભાઈ આપણે આપણા બાપની દેવીની મુઠ્ઠી ઘણું કો દેવો છે હા આપણા બાપની દેવીની મુઠ્ઠી ઘણું કો દેવો છે એ જગ્યાની મારી પાસે નાનો મોટો જોશીડો બોલાયો અમારા માતર ગામથી અમારા
ભીખા ભાઈ ઓ આવો આવો બાપ અમારી જગ્યામાં છે હા અમારા બાપની દેવી મુઠ્ઠી ઘણું કોકવડાવ્યું મદનપુરની જગ્યા માથે જોશી પહે પાટ મંડાવી સિંધુડી મેલડી પાટમાં ઉગલાવી સિંધુડી મેલડી પાટમાં આવી ભાઈ અને વાર્તા માંથી ખાંભરો મારી નાથ આપણી જગ્યામાં છે એક દી મારા બાપ વરવાનો અમર વ્યવહાર બનાવો હા બધી એટલું મડાણ માંડો મારા બાપ રણછોડ રાયમલની ગરીબાયુ બનાવો રણછોડ રાયમલની ગરીબાયુ ના મદનપુરની જગ્યા માથે બાબા જેવું ધામ ન બનાવું ને તેથી મને સિંધુડી મેલડી ને ખાતે ખોટ લાગે મારી નાથ શાયર હસડાને બનાવે પ્રોગ્રામ કરવાના છે પાટની જગ્યા માંથી આવી વાર્તા માંડી તઈ સર્વે વસ્તી એ વાર્તા માંડી એ જેની જગ્યા માંથી જગતમાં કહેવાય છે ને મિત્રો ધર્મ હિમારો સેવીજી હોય ને તો હપાતર જોશી હોય ને હિમારાથી દેવી પાછી લાવે કેવા જોશી દાદા અમારા માતર ગામથી એવા ભીખાભાઈ હિમારાથી દેવી પાછી વારી લાવે હરિનાથ દેવી વાર્તા માંડી મારી વસ્તી સાંભળો એક મારાના મોતી બની રહો અને આપણી જગ્યા માથે મને મુઠ્ઠી ઘણું કોદ્યો સરી આપું ઢાંકણી આપું વટ આપું વ્યવહાર આપું અને સુખ જાય સુખનો પાયો જાય સાદા સૂરજનું તેજ જાય ત્યાં સુધી મદનપુરની જગ્યા માથે બોલીને બીજો બોલ બોલવા જઉં અને પાછી પાની કરવા જઉં તો તમારા કરમ એટલે હું સિંધુડી મેલડી આવી નું કહેવું અને કાવાની કોર માથે વેદની નાગણી બની હો સિંહણ બની નાગણ બની રૂપિયા જેવડી ફેન મળી ખમા ખમા મારી વસ્તી ખમા મારી નાથ અને સર્વ વ્યવસ્થિત ભેગી થઈ પછી
બાપની દીવીને મુઠ્ઠી ઘણું કહી દીધો અને તેલિયા તાવે આવી પણ કેવી અને ઈ તાવે આવી પણ કેવી અરે તાવા માજા તારા તાવા માજા સીધુડી મેલડી ને તાવા માજા અને અમારા એવા મંગરભાઈ ગિરદયભાઈ ના દીકરા એવા નરેશભાઈ આવડી જગ્યામાંથી 101 રૂપિયા આપે છે માં ભગવતી સિંધુડી મેલડી એમનું અભરે ભરી દે બાપ અમિતભાઈ દિનેશભાઈ ગામ નદાનપુર 101 રૂપિયા આપે માં ભગવતી સિંધુડી મેલડી ગુણવા અલ્પેશભાઈ બળદેવભાઈ 101 રૂપિયા આપે માં ભગવતી ગુણવા અરે વાલુ વાલુ લાગે અમને બહુ પ્યારું લાગે
અરવિંદભાઈ મોતીભાઈ ગામ સાઈદપુરથી 101 રૂપિયા બે માં ભગવતી ઘણું આપે બાપ